ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મોટો અકસ્માત થયો છે. મુસાફરો ભરેલી બસ અલકનંદા નદીમાં ખાબકી છે. ઘટનાને પગલે એકનું મોત થયું છે, જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. રુદ્રપ્રયાગના ધોલતીરમાં મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી છે. આ ઘટના બદ્રીનાથ હાઈવે પર બની છે. હાલ રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ બસમાં 18 લોકો હતા. મળતી માહિતી મુજબ ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ નદીમાં ખાબકી હતી. આ બસ રાજસ્થાનથી આવી રહી હતી. અકસ્માત બદ્રીનાથ હાઈવે પર થયો હતો, જ્યાં ગોલથીર નજીક બસે નિયંત્રણ ગુમાવી દેતા અલકનંદા નદીમાં પડી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં મુસાફરો હતા. બસ ટેકરી પરથી નીચે ઉતરી ગઈ અને સીધી અલકનંદા નદીમાં જઈને પડી ગઈ. ખરાબ હવામાન અને પહાડો પર વરસાદને કારણે નદીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હતો. અકસ્માત દરમિયાન લગભગ 4-5 લોકો બસમાંથી નીચે પડી ગયા અને પહાડો પર ફસાઈ ગયા, જ્યારે અન્ય લોકોને શોધવામાં આવી રહ્યા છે.